બાપુનગરમાંથી પકડાયેલું કેમિકલ રિપોર્ટમાં પ્રતિબંધિત મિથાઇલ આલ્કોહોલ આવ્યું। અગરબત્તી અને કલર બનાવતી કંપનીમાં કેમિકલ સપ્લાય કરવાના હતા। પોલીસે 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। બાપુનગરમાં ગુજરાત બોટલિંગ 4 રસ્તા પાસેથી એસએમસીની ટીમે પ્રતિબંધિત 2100 લીટર કેમિકલના જથ્થાનું ટેન્કર પકડ્યું હતું। કેમિકલનું સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું। જો કે એફએસએલના રિપોર્ટમાં કેમિકલ ઝેરી મિથાઇલ આલ્કોહોલ હોવાનું બહાર આવ્યું હતું। મુંબઈના વેપારી કંપનીએ નરોડા પાસે અગરબત્તી બનાવતી કંપની અને વિન્ઝોલની કલર બનાવતી કંપનીને આ મિથાઇલ સપ્લાય કરવાના હોવાનું પણ સામે આવ્યું હતું। જેથી આ બનાવમાં બાપુનગર પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક, ડ્રાઈવર તથા નરોડા વિન્ઝોલ અને મુંબઈની કંપનીના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે મુંબઈથી કેમિકલ મંગાવનારા વટવા, નરોડા સહિત 3 કંપનીના અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સહિત 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। બાપુનગરમાં નાગરવેલ રોડ પર ગુજરાત બોટલિંગ 4 રસ્તા પાસે આવેલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગેટ પાસેથી 2 દિવસ પહેલા એસએમસીએ રેડ કરીને ટેન્કરમાંથી પ્રતિબંધિત કેમિકલ ઝડપ્યું હતું। જેમાં પોલીસે ₹79,800ની કિંમતનું 2100 લીટર કેમિકલ મળ્યું હતું। જેમાં પોલીસે કેમિકલ ટેન્કર સાથે કુલ ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કેમિકલના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા હતા। સેમ્પલનો રિપોર્ટમાં કેમિકલ મિથાઇલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું। જેથી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી। જે તપાસ દરમિયાન મુંબઈની રેક્સ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલ ઇન ઓલ ફાઇન કેમિકલ્સ કંપનીના માલિક અભિષેક દ્વારા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટેન્કર મારફતે કેમિકલ ઇસેન્સ વર્કલ કંપની કે જે અગરબત્તી બનાવવાનું કામ કરે છે તેના માલિક સંકેત કુમારને મોકલાવ્યું હતું। જ્યારે વિન્ઝોલ પાસે આરતી કેમિકલ્સ કંપનીના માલિક શિવનારાયણ સિંઘને ત્યાં 2 બેરલ આપવાના હોવાનું સામે આવ્યું હતું। જેથી પોલીસે બંને કંપનીઓમાં જઈ તપાસ કરી ત્યારે સંકેત કુમારે અગરબત્તીના સુગંધ માટે આ કેમિકલ વાપરતા હોવાનું સામે આવ્યું હતું। જોકે તેમની પાસેથી કોઈ લાયસન્સ કે મંજૂરી મળી આવી ન હતી। જ્યારે આરતી કેમિકલના માલિક શિવનારાયણની પૂછપરછ દરમિયાન કલર બનાવવામાં બાયોલોજિકલ એસ્ટેન બનાવવા મિથાઇલનો ઉપયોગ કરતા હોવાનું તથા તેમની પાસે પણ કોઈ મંજૂરી કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું। TV18 ન્યૂઝ